અમદાવાદ શહેરના મણિનગર પૂર્વ વિસ્તાર સ્થિત 7 ડે શાળા ખાતે થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર સમાજમાં ભારે પ્રતિક્રિયા ઊભી કરી છે। આ ગંભીર બનાવને પગલે 7 ડે શાળાના વાલી મંડળ દ્વારા આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચીને મહાનગરપાલિકાના મેયરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં વાલીઓએ શાળાઓમાં બની રહેલી ગેરકાયદેસર અને અસુરક્ષિત પ્રવૃત્તિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને માગણી કરી છે કે શાળાને આપવામાં આવેલ ભાડાપટ્ટો તાત્કાલિક રદ કરવામાં આવે। સમાજમાં વ્યાપેલી અસંતોષની લાગણીને ધ્યાનમાં રાખી હવે તંત્ર શું પગલાં ભરે છે એ જોવું મહત્વનું બન્યું છે। આ બાબતે એક જ વિષય છે કે આ ડોનેશન પણ લેવામાં આવે છે, ફી પણ વધારે છે। જે ધારા ધોરણો પ્રમાણે ફી લેવાવી જોઈએ એ પ્રમાણે લેવાતી નથી। જે નિયત દર છે, નિયત ધારા ધોરણ છે એ પ્રમાણે ફી નથી લેવાતી, ડોનેશન પણ લેવાય છે અને અન્ય એવી રજૂઆતો છે જે અમારી સમિતિ દ્વારા અને જે નયનના માતા પિતા દ્વારા ડીઓ શ્રીને પણ રજૂઆત કરવામાં આવેલી છે। સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ થકી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને અને મેયર શ્રીને આજે આવેદનપત્ર આપવા આવેલા છીએ। જેમ કે સૌને ખબર છે કે આ સ્કૂલની જમીન જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજીવા ટોકન એમાઉન્ટે એક ભાડાપટ્ટા ઉપર આપેલી છે, જેનો ઉદ્દેશ્ય સસ્તું અને વાજિબ દરે શિક્ષણ આપવાનો હતો, પણ અહીંયા શિક્ષણનો વ્યવસાય ચાલી રહ્યો છે અને આ સ્કૂલની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિઓ, જેમ કે પાછલા ઘણા સમયની અંદર આપ સૌ મીડિયા મિત્રોએ અનેક વાલીઓ દ્વારા સાંભળ્યું હશે કે એક મોરલ સ્ટોરી નામનું પુસ્તક ભણાવવામાં આવે છે, જેમાં બાળકોના કુમળા માનસ ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરી અને ક્યાંક ને ક્યાંક એમના ધર્માંતરણનું વિષય બનાવવામાં આવે છે। અને જે પાછલા સમયમાં જે ઘટના ઘટી કે નિર્દોષ નયનને આ રીતે જે હત્યા કરવામાં આવી, એમાં સ્કૂલ પ્રશાસન